બાકી આ તો કેવી લાઈટ આમ તો આખી કેવી લાઈટ તો ભાઈ અત્યારે એને માનું દૂધ નથી પાયું એટલે આમ છે એને કરતો આમ ન હોય. જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને મજામાં થશે કેમ કે આપણા નહીં આપણો બ્લોગિંગ કેમ કે મને તો બધા મજામાં થશે એ બધા કોપી થઈ જાય બધા કોપી નથી કરવાનું આપણે ખાલી આપણું ડાયલોગ બોલવાનો. તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો સુખનો સરસ ઉગી જશે પણ અહીંથી દેખાતો નથી હિમડો ડોર. તો આવું બધું છે ને અત્યારે ને આ જો બે બાકરા કેવા મસ્ત મજાને બેઠા તો અને નિંદ્રા આવી ગઈ છે અને આ જાગે છે એવું બધું છે ને અહીં આપણે ને નાસ્તો કરવાનો છે. આ આપણે બા ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર અને હવે આપણે બ્લૂટૂથ કાઢ નહીં બ્લૂટૂથ જો અત્યારે લાઇટ જ નથી તો બ્લૂટૂથ ચાર્જિંગ નહીં થયું. આજ પૂરું થયું ડેરો એમ કે છે ને આજ છે ગુરુવાર અને ગુરુવારના ટાઈમે આપણે લાઇટ તો જોઈ અને અહીંયા લાઇટ નથી કારખાને તો જનરેટર ચાલુ કરી નાખ્યું પણ અહીંયા બ્લૂટૂથ ચાર્જિંગ નથી થયું. મારો જોઈ બ્લૂટૂથ તો જોઈ તકતી તો હાલો કંઈક કરીશું કંપની હેલ્પી બેટરી માનીશું તો હાલો કન્ટિન્યુ ન કરો તો બની રહીજો બ્લોગમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને ને અહીંયા આજ કારખાને ક્યાં મજા આવે એમ છે કેમ કે આજ છે ગુરુવાર ને આજ રજાનો દિવસ છે તો રજા રાખવાનું કેમ કે 3 દિવસ રજા રાખી દે ને સાહેબ તમે એમની એટલે આજ ચાલુ રહી ગયું નકર તો 3 દિવસ નથી 2 દિવસ નહીં તો આજે રહે કાંઈ વાંધો નહીં 3 દિવસની રેગ્યુલર થઈ ગઈ ને મજા આવી ગઈ આમ આજની રજા તેરે નામ હિરણના તો હવે આને હીરા ગણવાનું ચાલુ કરી દેવાનું છે ને આપણે સમજી છે ને હવે ઢાળિયું પડી ગયું છે ને એને કંઈક કરશું જોવાનું ઓલો છે ને આ તો કલ્પેશભાઈ એને ઇન્સ્ટાગ્રામમાં કેટલા સર્વે થઈ ગયા ને સર્વે થઈ ગયા આપણે કોઈ હાલતું નથી એવું બધું છે ને અત્યારે બપોર થઈ ગયો છે હવે જમવા જઈએ છીએ આપણે સર્વે થઈ ગયા તો આપણે ક્યારેક થાય તો એવું નથી કે નહીં થાય તો જમીએ એમ. ફાઇનલી મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અહીંયા તો અત્યારે એક પણ ગાડી નથી અત્યારે હાલની તકમાં એમ છે ને આજ ગુરુવાર છે ગુરુવારના દિવસે કોઈ હોય નહીં તો અમારી જવા કોઈ આવે બાકી કોઈ આવે નહીં. હાલો આપણે જઈએ વિજયભાઈ પાસે ક્યાં છે જોતા વિજયભાઈ પાસે જઈએ છીએ ને વિજયભાઈ અત્યારે વિજયભાઈ આવે વિજય અહીંયા હાલતો હતું વિજય ભાઈ કહેતો વિજય થઈ જાવ ઉભો હતું મિત્રો. તો આ વિજયભાઈ ભાગે છે અત્યારે હું એની પાસે જતો હતો નકર ત્યારે એ ત્યારે ભાગી જવાની વાત કરવાની હું જ્યાં સુધી ભાઈ કહું તો ત્યાં સુધી વાત કર. અરે યાર ભાગું નથી આમ નવું છે ક્યાં ગલ્લે શું કામ આ ગલ્લો બંધ છે આ લે પૂરું થઈ ગયું તો અઢી ગયું અત્યારે ક્યાં જવું એક માવો લેતો માવા ખાવા જવું હોય હો ભાઈ હશે તમારું અમે કોઈ દીક નહીં કરીએ એવું અમે ડાયરેક્ટ નહીં આમ ગાડી લઈ કરીને ડાયરેક્ટ સાઈડ પર જતી ફોટો જોઈ કરીને આમ વળી જવું નહીં આમ એમ નહીં અમે નહીં કરીએ કે એમ એવું નથી ભાઈ તને બોલાવ્યો હતા પણ તું આવ્યો નહીં પણ કેપિટલ બંધ છે ને આપણે જવાનું છે માવો લેવા પણ અહીંયા તો માવો ગાડી પડી એની બધી તો તારે ભાગી ન જોઈએ ને એમ મારો ભાઈ ફોન કરી અમે અહીંથી ધક્કો ખાઈને જવું ન પડે તમારે આ રોજ જાય લો અમે જઈએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે ના જો બે અત્યારે રમે હે ને આમ તો મને મજા આવે અત્યારે આને રે એ હેઠું પડી ગયું આ છે હવે દેખાતો છે ને મારો ફોટો ન દેખાય વિડીયો હા હવે દેખાતો છે આ જો મિત્રો લ્યો આ પડી ગઈ હેઠી જો આમ જો આમ ન હોય હવે આમ ન હોય એને ક્યાં લઈને જાવ આને બહાર ઊભો થા આને છે મિત્રો એને માનું દૂધ નથી પાયું એટલે આમ છે એને કરતો આમ ન હોય એટલે બાનું દૂધ પાવું હોય ને બા એ માનું દૂધ પાયું હોય ને તો આમને હે ને કાંઈ ટેન્શન ન હોય આમ જો કેવું કરે છે અત્યારે એવું ન કરાય આમું જો કેવો ખ્યાલ કરે છે ભાઈ અત્યારે ઊભા થયા ને ઊભા નતા થયા કરતા ભરવાડ 5 લીધા છે આપણે બાકી આપણી પાસે કાંઈ હતા નહીં એવું છે આ જો પડી ગઈ ડાયરેક્ટ આમાં કરવું તને બહુ ઊભું રહેતા આવડે કા તને બહુ ઊભું રહેતા આવડે હા તને બહુ ઊભું રહેતા આવડે બહુ તેજ બન રહ્યો પાડી દીધી બિચારીને ઊભી થા
ઊભી થા ઊભી થા રપા ઊભી થા આ નકરી માખ્યું કરી નાખીએ માખ્યું કનડવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા આપણે એક ઝૂંપડું જે હતું ને એ પડી ગયું કાલ એવી સારી પવન આવેલો હતો ને ઘટે જ નહીં આમ જો એકલો પવન આવેલો હતો ને આ ઝૂંપડું પડી ગયું અને આ બધું કાઢી કાઢીને બધું નોખ કરી નાખ્યું છે જ્યારે અને એટલો પવન આવ્યો હતો ને ત્યાં જે ઢાળ્યું હતું ને અમે ઢાળ્યું કહીએ અમારી ભાષામાં ઢાળ્યું કહેતો ને એ ઢાળ્યું પડી ગયું મિત્રો અને ઝૂંપડું જ કહેવાય કાંઈ ઘટે નહીં હોય તો આમ અત્યારે રેડી હાલી છે બાકી આ છે ને હું આખું વળે હાલવું પડે આમ અત્યારે છે ને આવડો માથે પીડ્યો ને કોકની ડાયરેક્ટ ડોકી દબાઈ દે ને અને અત્યારે તો તરાવું જ થઈ ગયું છે તો આખું વાવાઝોડું આનીમાં લીધું હતું પેલું વાવાઝોડું નથી એ આખું વાવાઝોડું આનીમાં લીધું હતું બટ તોય પીડ્યું નહોતું આખું અમારે ઓલી બાજુ છે ને ઘર એ ઘર પડી ગયું હતું બટ આ નહોતું પીડ્યું બોલો અને આ તો હજી દેશી ચૂલો હજી આવીને જ છે પહેલાં અમે અહીંયા રાંધતા બધું કરતા અમે અહીંયા અને અમે અહીંયા વાડો કર્યો હતો પહેલાં બટ અત્યારે કાંઈ છે નહીં ખાલી એક શીકડું છે બીજું કાંઈ છે નહીં અને ઓલી બાજુ એક લીમડો છે ને એક આવળ છે એવું બધું છે અને એક બાવળ છે મોટો બધો અને એવો સાયો થઈ જાય ને ક્યારેક મજા આવે આમ તો બપોરે હોય ને સૂતા બહુ મજા આવે અને ઓલા પણ લીમડો હું બાવળ છે ને એવું બધું છે અહીંયા એક બાવળ છે બાવળ તો અમારે તો ઘરમાં બાવળ છે બોલો ઘરમાં બાવળ ઉગ્યા આમ તો બાવળ ઉગાડી દો ને તો મસ્ત લાગે કેમ કે એને લીલવણી બધું લાગે હાલો તમને હું બતાવી દઉં ઝાડવા મારા આ છે આપણા બધા ઝાડવા ખાલી એકલા ઝાડવા છે આથી વધારે કાંઈ બીજું છે નહીં બધા 12 માસી જ છે બીજું કાંઈ છે એની મિત્રો 12 માસી છે બીજું આપણે શું હોય આ જો આવળને લીમડો બે સાથે છે તો હારે એમ સાથે નહીં હારે છે અને ઓલા પણ છે ને સરગવો છે તમને બતાવી દઉં સરગવો તમને બતાવી દઉં ને તમને ખબર પડે ને એ શું છે આ છે સરગવો અને એ 12 મસ્ત થાય બોલો 12 મસીએ તમે તારે જ્યારે ખાવો ને તે અને આવડે જામફળી છે અંદર એવું બધું ઝાડવા છે ફૂલના એવું બધું છે અને આ સરગવો છે અને આ કયું ઝાડવું છે ખાલી કોમેન્ટ કરી દેજો આ લેખા કોઈ કોમેન્ટ તો કરતું નથી પણ તમે કાંઈ કરવી તો કરી નાખજો એવું હોય કોમેન્ટ તો કરતું નથી આપણે અને એક વસ્તુ તમને બીજી બતાવવાની હતી અહીંયા છે ને ફૂલડા થાય તો આમ અને આવું તો ડબલામાં વાવ્યું તો એ ઘટે જ નહીં આમ તો ગીદડા બહાર નીકળે હાલો જોવા દઈએ આપણે અને આ જો અત્યારે ફોન જોવાનું ચાલુ કરી દીધું આ જો અત્યારે છે ને આખી બિચારા માથે બમણે છે હાલ ધીરે ધીરે બહાર હાલ ધરા હાલ હજે ધરા આમ નામ કરતા છે ને હાલવાનું શીખી જાય અને બિચારાને તે પગ જડાઈ ગયા છે અંદર નહીં જવું નકર છે ને બગડી જાય હા જો આને બિચારાને હાલતા જ નથી આવડતું આ છે બકરી એમ દેખાતો નહીં ઉપરો ફ્લેશ લાઈટ ચાલુ હા હવે દેખાણું આને છે ને બિચારીને હાલતા જ નથી આવડતું એકને એક ઠેકાણા ઊભી રહીશ બીજું કાંઈ નથી આને થોડું હાલતા આવડે છે આમ જો ડાયરેક્ટ જોજો એ જોયું અરે પણ આને ભૂખ લાગી છે અત્યારે હારીપટ અને અત્યારે આપણે પા કાંઈ છે નહીં આમ જો પડી ગયું બિચારું પડી ગયું બોલો મિત્રો આને એક ઠેકાણા ઊભું રાખજો ને એટલે નથી હલે નહીં ગમે એમ કરો ને તો ને જરાક આમ થકોમાં તો પડી જાય પણ અત્યારે થકો નથી મારો ખોટું પડી જાય બિચારાને વાગી જાય અને આને જો અત્યારે દૂધ પીવાનું ફૂલ મન થયું છે એની માં નથી ને એટલે આપણે ઓલી ડીટીડી નાખીને ભાઈ ઓલી છોકરાની ડીટીડી નહીં જતી નાના છોકરાની એ ડીટીડી નાખીને ભાઈ બોલો જુગાડ દેશી જુગાડ ઊભું થા ભાઈ તો ઊભું થા નકર તારું બોલતી બંધ થઈ જાય તારી ઊભું કરી દીધું છે મિત્રો અત્યારે આના નકરું દૂધ જ ધાવવું છે ભાઈ તારો ટાઈમ જ નથી તારો ટાઈમ થવા દે તો એ તને પાઈ દઉં દૂધ અને ઓલો કુકડો જો ધોળો કુકડો વ્હાઈટ કુકડો ને મુરઘો કહેવાય કુકડો કહેવાય એટલે અમે કુકડો કહે તમે મુરઘો કહેતા હોય કદાચ મુરઘો જ કહેતા છે બધા અને આ બધા આપણા બકરા આમ કેમ દેખાતું નથી બધું ત્યારે અંધારું થઈ ગયું સામાં આ બકરી આ બોકડો
બાકી આ તો કેવી લાઇટ આમ તો આખી કેવી લાઇટ થાય એમ તો રાતના અંધારામાં કોઈ બાળી ગયું ને બીકીને જ પડી જાય કે આ શું થાય રેડિયમ જ એવું થાય એમ તો આખું ઘટે જ નહીં હો બાકી તારે ક્યાં જવું તારે ક્યાં જવું તને માર છે હાલ ખોટું બહાર એમ થાય બહાર હાલ બહાર હાલ અહીં તારે બેવાનું છે બરોબર હવે હલતો નહીં અહીંથી હો હલતો નહીં હજોડ નથી કહું છું ને એવું બધું હતું મિત્રો આજનો બ્લોગ એવો હતો એટલે બ્લોગને કાંઈ એન્ડ નથી કરી કન્ટિન્યુ છે તો મિત્રો હવે કરી નાખીએ આપણે બ્લોગનું એન્ડિંગ કેમ કે આજનો બ્લોગ થઈ ગયો છે કાંઈ ઘટીનો મોટો અને હા મારે 10 દીનો ચેલેન્જ લેવો છે કે 10 દી ડેઈલી વિડીયો હું કરું હિન્દીમાં વ્લોગિંગ કરું મસ્ત લાગશે કાંઈ ઘટીનું હિન્દીનું વ્લોગિંગ કેમ કે છે ને ગુજરાતી માણસને હિન્દી ફાવે છે બરાબર હિન્દી માણસને ગુજરાતી ન ફાવતું હોય તો એ પણ જોઈ શકે ને એ પણ એન્જોય કરે ને ગુજરાતી માણસ કેવી રીતે રહે છે કેવી રીતે નથી રહેતા એટલે 10 દીનો ચેલેન્જ કરું આજ કેટલી 21 તારીખ થઈ છે લગભગ 21 તારીખ થઈ છે આજ એટલે હવે આજથી આપણે નહીં કાલથી આપણે ડેઈલી બ્લોગ કરવાનું છે હિન્દી જોજો તમને મજા આવે છે હિન્દી બ્લોગ જોવાની કેમ કે મને હિન્દી બોલતા આવડે છે નથી બોલતા આવડતું એવું નહીં હવે ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કરી લેજો તમારે હિન્દી બ્લોગ જોવાય ને તો કાલ ડાયરેક્ટ બ્લોગ આવશે આપણે હિન્દી બ્લોગ જોઈએ છીએ કેવું બોલાય છે તો સારું જ બોલે છે મને હિન્દી એકલું બોલતા આવડે છે ક્યારેક થોડી ભૂલ પડે એવું તો પછી હાલ્યા રાખે એવું તો તમે ગુજરાતી વાળા શીખી નાખજો પણ હિન્દી વાળાને થોડું ઘણું આમ તેમ થાય તો એમાં કાંઈ વાંધો ન હવે એમાં થોડુંક હિન્દી બોલ નાખો ને થોડું ગુજરાતી બોલ નાખો ને એટલે એ બધા એક્સચેન્જ કરી નાખે કે આમનું આમ હશે કદાચ ઇમેજિન કરી નાખે તો અત્યારે આ બ્લોગનું કરી નાખી એન્ડિંગ આજનો બ્લોગ થઈ ગયો છે મોટો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય